તો હેલો મિત્રો, અત્યારે આપણે લોયાધામમાં આવેલા છીએ, જ્યાં હમણાં સ્વામિનારાયણનું સાંસ્કૃતિક પ્રદર્શન ચાલુ થયું છે. એમાં આપણે અંદર જતા વિજ્ઞાન મેળામાં આવ્યા છીએ અને વિજ્ઞાન મેળામાં સોલાર સિસ્ટમ અને સૂર્યમંડળ વિશે માહિતી થોડીક જાણવી હોય તો આપણે આ ભાઈને પૂછ્યું કે સૂર્યમંડળ વિશે થોડીક માહિતી જણાવો. લો ભાઈ. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. મારું નામ જોશી નેવ છે. હું તમને આજે સૂર્યમંડળ વિશે સમજાવીશ. આપણું આ સૂર્યમંડળ છે, આપણું આ સૂર્ય છે અને આપણી આ પૃથ્વી છે. આ બધા ગ્રહો આમાં દર્શાવ્યા છે. આપણે સૌથી મોટા ગ્રહની વાત કરીએ તો સૌથી મોટો ગ્રહ છે આપણો ગુરુ. એમાં 1300 જેટલી પૃથ્વીઓમાં જાય એટલો આપણો મોટો ગ્રહ છે ગુરુ. આપણો સૌથી નાનો ગ્રહ છે તો સૌથી નાનો ગ્રહ છે આપણો બુધ. એ આપણો સૌથી નાનો ગ્રહ છે અને આ બધા ગ્રહોમાં દર્શાવવામાં આવ્યું છે. અને સૂર્યમંડળની સૌથી દૂરનો ગ્રહ છે નેપચ્યુન અને આ યુરેનસ. આ બે ગ્રહ બહુ દૂર છે અને આ બે ગ્રહ સૂર્યનું તાપમાન નહીં પડે એની માટે આપણે એ બે ગ્રહને કહે છે બર્ફનો રાક્ષસ કહેવામાં આવે છે. કારણ કે નાવથી પ્રકાશને નાવથી તાપમાન નહીં પડી શકે એટલે એને બરફનો રાક્ષસ કહેવાય છે આ બે ગ્રહને. એમાં વગેરે ગ્રહમાં આપ્યું છે કે મંગળ, શનિ, ગુરુ, મંગળ, શુક્ર, બુધ અને સૂર્યમંડળની આજુબાજુ ફર્યા જ રાખે છે અને આ વગેરે તારાઓ છે અને આ બધા પતરાઓ છે.